હેલો ગાય, જય માતાજી, જય જયરામ. તમે જોઈ શકો છો અમે અહીંયા ગેસ પંપે આવી ગયા છીએ અને અમારી ગાડીની ગેસ નીકળી ગયા છે દૂધપુર જવા માટે. હવે હું ગાડી ચલાવું છું, આગળ આવી ગયો છું ડ્રાઇવિંગ કરવા માટે. આ બધા નીકળી ગયા છે જોધપુર. તમે જોઈ શકો છો આવી ગયો જોધપુરનો ગેટ, એન્ટ્રી ગેટ છે આ રહ્યો. અહીંયા તમે જોઈ શકો છો ધ્વજ લહેરાઈ રહ્યો છે. આર્મીના કેમ્પ છે જોધપુરના. આર્મીની ટેન્કો પડી છે, બધા આર્મીના કેમ્પ છે. આ તેના સ્ટેચ્યુ છે આર્મીવાળીના. અહીંયા પણ એક તોપ છે, તમે જોઈ શકો છો સ્ટેચ્યુ છે આર્મીવાળીના. ત્યાંથી નીકળી ગયા અમે આગળ. અમે આવી ગયા છીએ જોધપુર સિટીમાં. અમે જઈ રહ્યા છીએ જોધપુરથી આગળ 45 કિલોમીટર શ્રમ તરફ, શ્રમ જોવા માટે. અહીંયા રસ્તામાં આવી ગઈ છે પવનચક્કી. આ બધા શ્રમ છે, તમે જોઈ શકો છો શ્રમની હોટલો છે આ બધી. હૈદરાબાદ ત્યાંથી નીકળીને આવી ગયા છીએ અહીંયા. રસ્તામાં બધું જમવાનું સાથે લઈને આવ્યા હતા અમે. બધું જાતે જમવાનું બનાવીને જાતે જ બધા જમી લીધું. અહીંયા તમે જોઈ શકો છો મારા બોળો કાકો રસોઈયા બની ગયા હતા, બધું એમને જ કરી હતું. અહીંયા આવતા તો રાત થઈ ગઈ એમને, સવાર પડી ગઈ છે. અમે નીકળી ગયા છીએ રાતે આરામ કરીને સવારે વહેલા આબુ તરફ જવા માટે. અહીંયા રસ્તામાં એક હોટલ આવી હતી, ત્યાં અમે રોકાયા. અહીંયા બધા ચા પીધી હોટલ ઉપર, બધા ચા નાસ્તો કર્યો. અમૃતભાઈ આવી ગયા છે ભાખરી લઈને બધા માટે. અહીંયા ચા ભાખરી ખાઈને અમે નીકળી ગયા આગળ. રસ્તામાં નદી હતી, તમે જોઈ શકો છો નદીમાં પાણી આવી ગયું છે. ત્યાંથી નીકળી ગયા અમે આગળ. અહીંયા ટોલ ટેક્સ ઉપર, અહીંયા ટોલ ટેક્સ ભરીને અમે આગળ નીકળી ગયા. ત્યાંથી અમે આગળ નીકળી ગયા, તમે જોઈ શકો છો. અહીંયા રસ્તામાં રેલવે ફાટક આવી ગયું છે, તમે જોઈ શકો છો રેલવે આવી રહી છે. અહીંયા થોડી વાર અમે રોકાયા.
ત્યારે અમે ત્યાંથી નીકળી ગયા આગળ. અહીંયા થોડું કામ ચાલુ હતું, પુલ બનવાનું હતું અહીંયા. અહીંયા તમે જોઈ શકો છો પહાડ બધા ચાલુ થઈ ગયા છે. ફરીથી અમે બપોરે અહીંયા રોકાયા જમવા માટે. પ્રકાશભાઈ ડુંગળી સમારે છે. અહીંયા બહુ કાકો સાથે લોટ પહોંચે છે ભાખરીનો, તમે જોઈ શકો છો. લોટ તૈયાર થઈ ગયો. હવે વારી શાકની. પુલાવનું શાક બનાવે છે બોલો કાકો. ભાખરીનું કામ પણ ચાલુ થઈ ગયું, તમે જોઈ શકો છો. હવે તૈયાર થઈ ગયું. અહીં બધા જમવા બેસી ગયા છીએ અહીંયા રસ્તામાં. જમી નીકળી ગયા આબુ આ રોડ ઉપર, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો દૂર પહાડો છે, કેટલા સુંદર દેખાય છે. પહાડી ઇલાકો છે આ બધો, બહુ સુંદર નજારો હતો ત્યાં. ફાઇનલી અમે આવી ગયા આબુ આ રોડ ઉપર, તમે જોઈ શકો છો. આબુવાળો હાઈવે છે આ. આબુવાળા હાઈવેથી અમે નીકળી ગયા અંબાજી તરફ જવા માટે. અમે આવી ગયા છે હવે અંબાજીવાળા રોડ ઉપર, તમે જોઈ શકો છો. કેટલો સુંદર નજારો છે આ બધો. અહીંયા વરસાદનું વાતાવરણ હતું, એના લીધે બધું સુંદર લાગે છે. હરિયાળી હરિયાળી દેખાય છે બધી બાજુ, તમે જોઈ શકો છો. અહીંયા પાણી ચાલુ છે. અહીંયા રસ્તો પણ બહુ સુંદર દેખાતો હતો. અંબાજી 10 કિલોમીટર બાકી છે હવે. અહીંયા પોલીસ ચોકી આવી ગઈ. પોલીસ ચોકી વટાવીને અમે આગળ નીકળી ગયા. અંબાજી 6 કિલોમીટર બાકી છે. વન વિભાગ આવી ગયો. અહીંયા અંબાજીમાંનો જંગલ વિસ્તાર હતું બધું. અહીંયા અમે ફાઇનલી આવી ગયા અંબાજી. આ છે અંબાજીમાંનો શક્તિપીઠનો ગેટ, તમે જોઈ શકો છો. અંબાજીનું બજાર છે. ડેપો આવી ગયું. ત્યાં અમે ગાડી મૂકીને નીકળી ગયા આગળ. અંબાજી માતાના દર્શન કરવા. અમે દર્શન કરીને આવી ચૂક્યા છીએ બજારમાં, તમે
તમે જોઈ શકો છો અંબાજી બજાર છે. અહીંયા બધી દુકાનો છે. ત્યારબાદ ત્યાંથી અમે ખરીદી કરીને નીકળી ગયા આગળ. અંબાજીથી નીકળી ગયા છીએ બહાર. અમે હવે આગળ જઈ રહ્યા છીએ ત્રિશુળી અઢાર તરફ. આવી ગયો ત્રિશુળી અઢાર. ત્રિશુળી અઢાર ઉતરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ પણ ત્રિશુળી અઢાર જ છે. આવી ગયું હતા. પછી અમે આવી ગયા છીએ સતલાસણા. અહીંયા આવતા આવતા થોડું મોડું થઈ ગયું. અહીંયા અમે બધા લોકો જમવા બેઠા છીએ હોટલમાં. તમે જોઈ શકો છો અહીંયા અમે બધા દાળબાટી ખાધી હોટલમાં. દાળબાટી બહુ સરસ હતી. ત્યાંથી જમીને નીકળી ગયા અમે. અમે આવી ગયા છીએ ખેરાલુ ચોકડી. તમે જોઈ શકો છો આ ખેરાલુ ચોકડી છે.